પહેલા મુદ્દાની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધતો જઈ રહ્યો છે। આ દરમિયાન હવામાન નિષ્ણાંત અને પૂર્વ નેતા પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ આકરા આક્ષેપો કર્યા છે। તેમણે આપની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા પક્ષને નાટક મંડળી ગણાવી અને સત્તા મેળવવા માટે કોઈ પણ હદ સુધી જવાની વાત કરી છે। સાથે જ તેમણે ખેડૂતોને ખોટા વચનો દ્વારા ભ્રમિત કરવાની પણ ગંભીર વાત કરી, જે ગ્રામ્ય મતદારોમાં ચર્ચાનો વિષય બની શકે છે। પક્ષ દ્વારા કરવામાં આવતા વાયદાઓ માત્ર કાગળ પર છે અને વાસ્તવિકતામાં તે ખેડૂતોના હિતમાં નથી। ચૂંટણી જીતવા માટે ખેડૂતોના ભોળપણનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ છે। આ નિવેદનો બાદ આગામી સમયમાં આપ અને પરેશ ગોસ્વામી વચ્ચે શબ્દ યુદ્ધ તેજ બને તેવી પણ પૂરેપૂરી શક્યતા હવે વ્યક્ત કરવામાં આવી રહી છે। અને પરેશ ગોસ્વામી દ્વારા આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમને નાટકી કંપની ગણાવી છે અને ખાસ કરીને તેવા આક્ષેપો કરવામાં આવ્યા કે હવે ખેડૂતોને ભ્રમિત કરવાની કોશિશ આમ આદમી પાર્ટી કરી રહી છે અને તેને જ લઈને હવે તે ભ્રમિત કરીને ખેડૂતોને હવે મત લેવાના પ્રયાસો પણ કરી રહી છે। છેલ્લા ઘણા સમયથી હવે પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોનો ઉપાડ્યું નથી અને ખેડૂતોના હિતમાં આ પાર્ટી હવે કામ કરતી નથી તેવા પ્રકારના આક્ષેપો હવે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યા છે। તો દેશમાં 50%થી વધુ મતદારો ખેડૂતો છે તેવું આ નિવેદન પરેશ ગોસ્વામી આપ્યું છે અને આપ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે તેવા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે આમ આદમી પાર્ટીને નાટક મંડળી ગણાવી છે અને ક્યાંક ને ક્યાંક તેવું પણ કહેવામાં આવ્યું છે કે હવે જીતવા માટે અથવા તો મત લેવા માટે આમ આદમી પાર્ટી તમામ હદો પાર કરી શકે છે, કોઈ પણ હદે જઈ શકે છે। અને આજ મુદ્દે આપણી સાથે આપના પૂર્વ નેતા પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, આમ આદમી પાર્ટીથી નારાજગી કેમ? પરેશભાઈ, આપનો અવાજ નથી આવતો। સાથે રહેવું અને જોવા જઈએ તો આમ આદમી પાર્ટી છે ક્યાંય ને ક્યાંય જે એમના સાથે રહેતા હોય એમની સાથે પણ ક્યાંય ગદ્દારી કરવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે હું જણાવી દઉં કે મારુંના હિતનું ધ્યાન રાખ્યું હતું, પણ આમ આદમી પાર્ટી છે એને ક્યાંય ને ક્યાંય રાજકીય ફાયદો ન મળ્યો એટલે તુરંત જ મારી ઉપર ખોટા આક્ષેપો નાખવાનું ચાલુ કર્યું કે પરેશભાઈ જે ખેડૂતોને 5-10 હજાર ખેડૂતોને ગાંધીનગર લઈને એટલા માટે નથી જતા કે એમને પડીકું મળ્યું છે। ત્યારે મેં ખુલ્લી ચેલેન્જ આજથી 4-5 મહિનાથી આપેલી હતી કે તમારી પાસે કોઈ પુરાવો હોય તો સાબિત કરો, પણ ખોટા આક્ષેપ નાખીને જો ખેડૂતોને ભ્રમિત કરી અને ખેડૂતોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરવો, પરેશ ગોસ્વામીને ડાઉન કરવાનો પ્રયત્ન કરવો, આ વસ્તુ તો ખોટી છે। અને આ બાબતે 4-5 મહિનાથી મારા આમ આદમી પાર્ટી સાથે વાત પણ ચાલતી હતી કે ભાઈ આ વસ્તુનો મારે નિકાલ જોઈએ, છતાં પણ આમ આદમી પાર્ટીએ એમાં રસ ન દાખવ્યો અને મને ખોટી રીતે વારંવાર બદનામ કરીને ટોર્ચર કરવાનું ચાલુ રાખ્યું છે। એટલે પછી જે પાર્ટી સાથે આપણે હોય ને એ જ પાર્ટી જો આપણને ખોટી રીતના ટોર્ચર કરતી હોય તો એ પાર્ટી સાથે રાજકીય સંબંધો પૂર્ણ કરવા જોઈએ। એટલે મેં આજે રાજકીય સંબંધ છે પૂર્ણ કર્યા છે। બીજા પણ જે કઈ ખોટી રીતે એમાં ફેલાવો થાય છે, જેવી રીતે જોવા જઈએ તો પૈસાનો દુરુપયોગ અત્યારે બ્લેક મની ઘણી જગ્યાએ ફેલાવો ફેરવે છે, એ પણ મારા વિચારધારાની વિરુદ્ધ છે। એ સાથે જે ખેડૂતોના મુદ્દાની જે વાતો થવી જોઈએ એ ન થાય અને બીજી રીતે લોકોને ક્યાંક સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી એઆઈ નો દુરુપયોગ કરવો ને એ રીતે લોકોને ભ્રમિત કરે તો આવી રીતે ક્યારેય ખેડૂતનું હિત ન થઈ શકે। એટલે મેં આજે નિર્ણય લીધો છે કે હવે આપણે આમ આદમી પાર્ટી સાથે રાજકીય સંબંધ પૂરા કરવા જોઈએ। પરેશભાઈ, તમે ગોપાલ ઇટાલિયા પર પણ આક્ષેપો કર્યા છે કે જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી માત્ર ને માત્ર તેઓ બેઠા છે, ખેડૂતોના મુદ્દા નથી ઉઠાવી રહ્યા, તો તેને લઈને આપને શું લાગે છે? પહેલી વાત તો એ છે કે જે મારું આંદોલન હતું અને હજી પણ એ આંદોલન ચાલુ છે, એમાં જે 3 મુખ્ય માંગો હતી, ખેડૂતોના દેવા માફ કરવું, ખેડૂતોને 2019નો પાક વીમો મળે અને દર વર્ષે ટેકાના ભાવે પૂરેપૂરી મગફળી ખરીદાવી જોઈએ ખેડૂતની। હવે આ ત્રણેય મુદ્દાની વાત છે ન તો ગોપાલભાઈ છે એ વિધાનસભામાં રજૂ કરી રહ્યા છે અથવા તો ન તો મને સપોર્ટ કરી રહ્યા છે। તો આ ત્રણેય મુદ્દા જે ખેડૂતના છે એ સોલ્વ ન કરે તો ખેડૂતો સાથે પણ ક્યાંય ને ક્યાંય ગોપાલભાઈ અન્યાય કરી રહ્યા છે। એટલે હું તો ગોપાલભાઈને પણ અનેક વખત મેં ફરિયાદો કરી છે, મેં મનોજભાઈ સોરઠિયાને ફરિયાદ કરી, ખાસ કરીને મારી સાથે જે ખોટું થતું હતું, મારા જે સાચા મુદ્દા છે એ મુદ્દા દબાવવાનો પ્રયત્ન કરે અને મને ટ્રોલ કરવામાં આવતો હતો, મારી પર ખોટા આક્ષેપ નાખવામાં આવતા હતા, એની ફરિયાદ મેં પ્રદેશ નેતૃત્વને છેલ્લા 4 મહિનાથી હું સતત કરતો હતો, જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા સાથે ઈશુદાનભાઈ ગઢવી અને પ્રવીણભાઈ રામ, આ ચારેય વ્યક્તિને મેં ફરિયાદ કરી હતી। છતાં પણ જો આમ આદમી પાર્ટી એનો કોઈ નિકાલ ન કરે અને યોગ્ય ન્યાય ન કરે તો ચોક્કસથી મારે આ કરવું પડે। બિલકુલ બિલકુલ, પરેશભાઈ, જોડાવા બદલ આભાર।